કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાના દુખાવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના કોઈ પણ દુખાવા માટે સારવાર નિઃશુલ્ક રાખવામાં આવેલ છે, જેમાં લોકો મોટી સંખ્યામાં લાભ લીધો હતો। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 308 જેટલા કેમ્પ યોજવામાં આવ્યા છે। લગભગ 21,890 જેટલા મોતિયાના દર્દીના ઓપરેશન ફ્રીમાં રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ આયોજેલ કેમ્પની શરૂઆત કેમ્પના ભોજનના દાતા ભરતભાઈ લુકા, જીતુભાઈ તેમજ બ્રહ્મકુમારી રૂપાદીદી, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ, દિનેશભાઈ કાનાબા, ડોક્ટર તન્ના તેમજ મામલતદાર ત્રિવેદી તેમજ રફીક મહિડા તેમજ દક્ષાબેન મહેતા, ભૂમિ વણપરિયા તેમજ ડોક્ટર પારિતોષ પટેલ તેમજ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 335 જેટલા દર્દીઓએ ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસી 110 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને આઈ કેમ્પ પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા આ આઈ કેમ્પની અંદર લગભગ 266 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો, જેની અંદરથી 110 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટમાં મોકલેલા હતા। અને આ રીતે અવારનવાર થતા કેમ્પની અંદર ઘણા વર્ષોથી આ કેમ્પ થાય છે, જેની અંદર અત્યાર સુધીની અંદર 25,000 ઉપરાંત દર્દીઓના સફળ ઓપરેશન અને એ લોકોને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે, જેની અંદર અમારે જુદા જુદા દાતાઓ હોય છે, ભોજનદાતાઓ હોય છે, જેની અંદર આજરોજ અમારે ઘનશ્યામ ટ્રેડિંગ કંપનીવાળા ભરતભાઈ લુકા અને જીતુભાઈ લુકા એમના માતુશ્રી શ્રી જયાબેનની સ્મૃતિની અંદર આજરોજ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। જય જલારામ।